ગીર સોમનાથ જિલ્લાનું આદરી ગામ લોકોને મહિલા સશક્તિકરણ અંગે નવી રાહ ચીંધે છે। ગામમાં 20મા સમૂહ લગ્ન યોજાયા, જેમાં 33 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। ગામમાં છેલ્લા 20 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે। ગામના લોકો દીકરા દીકરીના લગ્નમાં મસમોટો ખર્ચ કરવાને બદલે તેમના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે। આજના યુગમાં લગ્ન પાછળ થતી દેખાદેખી કરવા કરતાં દીકરા દીકરીના શિક્ષણ પાછળ મોટો ખર્ચ કરે છે। હાલ યોજાયેલા 20મા સમૂહ લગ્નમાં 33 નવ દંપતીઓમાંથી 19 દીકરીઓ સરકારી અને અર્ધ સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી હતી। આ સમૂહ લગ્નમાં આયોજન માટે 2000 જેટલા યુવાનો જોડાયા હતા। આહિર સમાજની દીકરીઓ શિક્ષણ, દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો, એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે। 33 દીકરીઓ આજે અહીંયા જોડાણી છે, એમાંથી સરકારી અને અર્ધ સરકારી નોકરી કરતી લગભગ 19 કન્યાઓ છે। એનું આજે 19 વર્ષે અમને ફળ આજે અમને ચોખ્ખું દેખાય છે। એટલે સમાજને હું વિનંતી કરું છું કે આવા સમૂહમાં જોડાય અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તાવંગર હોય દરેકને સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ।